એક યુવા નેતાની સાહેબ એક કામ કરવાની ધગજ અને આ જે જૂથો છે અને સૌથી નાની વયે એક નગરસેવકની આટલી મોટી જવાબદારી મળી. જે રીતે કામ કરવાની મારી રીત છે કે જે હું જે પરિવારમાંથી આવું છું, અમારા રાંદેર ગામમાં મારા દાદા, મારા પિતાજી સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર રહી ચૂક્યા છે. આજે મારા કામ કરવાની ધગસ ગણો કે જે રીતને રીત ગણો, ભારતીય જનતા પાર્ટીના અને રાષ્ટ્રીય સ્વયંસેવકના મૂળ આ વિચારો છે. અને ખાસ કરીને સૂર્યપુત્રી તાપી મૈયામાં જે રીતની આખી આરતીથી કઈ રીતનો આખો એ કોન્સેપ્ટનો વિચાર આવ્યો કે તાપી મૈયાની આરતીનું હોય કે સુંદડીનો કાર્યક્રમ હોય. આપણા શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે ગંગા સ્નાને, યમુના પાને, નર્મદા દર્શને અને તાપી માત્ર સ્મરણથી આપણા પાપોનો વિનાશ થાય છે. મારામાં વર્ષોથી અમને એક વિચાર હતો કે જે રીતે ગંગા માતાની આરતી થાય છે તે રીતે તાપી માતાની પણ આરતી થવી જોઈએ. પરંતુ ક્યાંક ને ક્યાંક જે આમ આદમી પાર્ટી છે એટલે અનેકવાર ભ્રષ્ટાચાર જેવા મુદ્દા હોય કે ખાડી વિસ્તારની અનેક એવી સમસ્યાઓને રજૂઆત કરતો આવ્યું છે, અથવા તો કઈ રીતે આ વિરોધ એટલે કે વિરોધ પક્ષને જોઈ રહ્યા છે? સૌથી પહેલાં તો આમ આદમી પાર્ટીનો હું પાર્ટી ગણતો જ નથી. એ માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદીજી અને ભારતીય જનતા પાર્ટીને માત્ર ઊભી કરેલી એક ગ્રુપ છે. નરેન્દ્રભાઈ મોદીજીની વિચારસરણી અને ભારતીય જનતા પાર્ટીની વિચારસરણીને ખોટી ઠેરાવી અને ભારત દેશના નાગરિકોને ખોટા માર્ગે લઈ જવા માટે આ ઊભા કરેલું એક લોકોનું એક મંડળ છે. કાલના શખ્સિયતમાં આપણે મળવા જઈ રહ્યા છીએ કૃણાલ કમલેશભાઈ સેલર સાથે, કે જે હાલમાં ભારતીય જનતા પાર્ટી તરફથી સુરત મહાનગરપાલિકામાં કોર્પોરેટ તરીકે કાર્યરત છે. તો જોવાનું ભૂલતા નહીં સાંજે 6:30 કલાકે જનાદેશ ન્યૂઝ પર.